નમસ્કાર. ધોરણ 7 વિષય ગુજરાતી, તેનું એક પ્રકરણ છે રત્ન ભોજન, જેના વિશે આપણે જોવાનું છે. હવે આ જે પ્રકરણ છે, તમને જે રત્ન ભોજન નામનું પ્રકરણ આપવામાં આવ્યું છે, તે કઈ રીતના છે કે એક મોટી નવલકથા છે. નવલકથા મતલબ કે વાર્તાનું એક ખૂબ જ મોટું પુસ્તક. મોટી વાર્તાને શું કહેવાય? નવલકથા. જેના 200 થી 300 પેજ હોઈ શકે, તેનાથી વધારે પત્તા પણ હોઈ શકે. એવડી મોટી વાર્તા છે, ઠીક? એવું તમે માની લો. અને એ વાર્તામાંથી એ વાર્તાનો એક નાનકડો ભાગ તમને અહીંયા આપવામાં આવ્યો છે રત્ન ભોજન તરીકે, ઠીક? બીજા શબ્દોમાં સમજીએ તો તમે કોઈ ફિલ્મ જોવો છો તો એ ફિલ્મ 3 કલાકની હોય છે, અને 3 કલાકની અંદર જ્યારે તમે જોઈ રહ્યો છો તો તમને ફિલ્મની વાર્તામાં બધી ખબર પડી જાય છે કે ફિલ્મ શું કહેવા માંગતી હતી, ફિલ્મની અંદર શું હતું. પરંતુ જે ટીવી સિરિયલ હોય છે તે શું 3 કલાકની હોય છે? નહીં. તે તો દરરોજ તેનો એક એક ભાગ દેખાડવામાં આવતો હોય છે. હવે તમે ટીવી સિરિયલને કોઈ દિવસ જોઈ નથી અને અચાનક વચ્ચેથી તેનો એક ભાગ જોશો તો તમને કેટલી સમજણ પડશે? કદાચ 30% કે 50% સિરિયલની અંદર ખબર પડશે. પણ પહેલેથી તમે ટીવી સિરિયલ જોયેલી હશે તો તમને બધી જ ખબર પડશે કે સિરિયલ શું કહેવા માંગે છે. તો અહીંયા પણ કંઈક એવું જ છે કે એક મોટા પુસ્તકના એક ભાગને વાર્તા તરીકે તમને આપ્યો છે અહીંયા, બરાબર? તો આપણે તેને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એક્ઝેક્ટલી આ વાર્તા આપણને શું સમજણ આપવા માંગે છે, અથવા તો શું કહેવા માંગે છે, બરોબર? તો સૌપ્રથમ આપણે જોઈશું લેખકનો પરિચય, જેમણે કે આ નવલકથામાંથી આપણને આ વાર્તા આપી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, લેખકનું નામ છે મનુભાઈ પંચોળી, બરોબર? અને આપણે જાણીએ છીએ કે લેખકોને બીજા ઉપનામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેમનું ઉપનામ શું છે? દર્શક છે. ક્યાંય પૂછાય કે મનુભાઈ પંચોળી જે લેખક છે તેમનું ઉપનામ શું છે? તો દર્શક છે. આ જે આપણા લેખક છે મનુભાઈ પંચોળી, એમનો જન્મ ક્યાં થયો છે? મોરબી જિલ્લો, અને તેનું કયું ગામ? પંચાસિયા ગામ. એમના પિતાનું નામ છે રાજારામ અને માતાનું નામ છે મોતીબેન. હવે જુઓ, તેમનો પરિચય શું છે? નવલકથાકાર એટલે કે મોટી મોટી વાર્તાઓ લખે છે. ચિંતક એટલે કે વિચાર, વિવિધ વિષયો ઉપર તેઓ પોતાના વિચારો જણાવે છે, તેને શું કહેવાય? ચિંતક. અને કેળવણીકાર એટલે કે તેઓ એક શિક્ષક તરીકે પણ કામ કરી ચૂકેલા છે. હવે તેમનું જે પુસ્તક છે તેનું નામ છે દીપ નિર્વાણ નામનું પુસ્તક તેમણે લખ્યું છે. તે સિવાય ઝેર તો પીધા છે જાણી જાણી, આ તેમની શું છે? નવલકથાઓ, મોટી વાર્તાના પુસ્તકો છે. તેમની એક પુસ્તક છે સોક્રેટિસ, બરોબર? આ પુસ્તકને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી પુરસ્કાર પણ મળેલો છે, બરોબર? સોક્રેટિસ નામના પુસ્તકના લેખક કોણ છે? મનુભાઈ પંચોળી. તેમની બીજી નવલકથાઓ કઈ કઈ છે? દીપ નિર્વાણ છે, ઝેર તો પીધા છે જાણી જાણી છે, બરાબર? તે સિવાય તેમને બીજું શું મળેલું છે? 1964માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. જો તમે સારા લેખક બનો અને તમારી કૃતિઓ ખૂબ જ સારી હોય, વખણાય તેવી હોય, ઘણા લોકો વાંચતા હોય, તો લેખનની દુનિયામાં આ પુરસ્કાર ઇનામ આપવામાં આવે છે. જેવી રીતના શાળાની અંદર કોઈ વિદ્યાર્થી પ્રશ્નોની અંદર કે વર્ગની અંદર સારો દેખાવ કરે ભણવાની અંદર, તો આપણે તેને ઇનામ આપીએ છીએ, એવું જ લેખનની દુનિયામાં પણ થતું હોય છે. તો મનુભાઈ પંચોળી એટલે કે દર્શક દ્વારા લખવામાં આવેલી નવલકથા દીપ નિર્વાણ ક્યારે પ્રગટ થઈ હતી? 1944માં પ્રકાશિત થઈ હતી, મતલબ કે છપાઈ હતી. આ નવલકથામાં જે દર્શક છે અથવા તો લેખક છે, તેમણે શું લખ્યું છે? આજથી લગભગ 2000 વર્ષ પૂર્વે ગણરાજ્યનો કાળ કથામાં સરસ રીતે ગૂંથી લીધો છે. તો હવે આ ગણરાજ્ય શું છે? તમે ધોરણ 6 અને ધોરણ 7 બંનેની અંદર સામાજિક વિજ્ઞાન નામનો વિષય ભણો છો. તે વિષયની અંદર તમે ગણરાજ્યો વિશે ભણો છો. મગધ છે, બરોબર? કૌશલ છે, અવંતી છે. ધોરણ 6 ની અંદર તો આખું ચેપ્ટર છે ગણરાજ્યો વિશેનું. તો ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે તેમાં ગણરાજ્યનો જે સમયગાળો હતો આજથી 2000 વર્ષ પહેલા, એ સમયને ધ્યાનમાં રાખીને આ લેખકે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે દીપ નિર્વાણ, બરોબર? આ જ સમયમાં ભારતની અંદર મૌર્ય વંશનું શાસન ચાલતું હોય છે. તો જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ સમયગાળાને ધ્યાનમાં લઈને આ દીપ નિર્વાણ નામની નવલકથા લેખકે લખેલી છે, બરાબર? તો આ વાત આજથી 2000 વર્ષ પહેલાના સમયગાળાની છે, બરોબર? હવે નવલકથા છે તો એની અંદર જેમ કે ફિલ્મ છે તો તેની અંદર પણ પાત્રો હોય છે, એ જ રીતના આમાં પણ પાત્રો છે. તો કયા કયા પાત્રો છે, બરોબર? એક છે આનંદ,
બીજું નામ છે સુચરિતા, ત્રીજું છે કૃષ્ણા અને ચોથું છે સુદત. તો આ જે નવલકથા છે અથવા તો આ જે ફિલ્મ છે, મતલબ કે ફિલ્મ તો નથી પણ જો તમે તેને ફિલ્મ ધારી લો તો તેની અંદર 4 મુખ્ય રોલ છે. એક છે આનંદનો, બીજો સુચરિતા, ત્રીજો કૃષ્ણ અને ચોથું સુદત. તે સિવાય કોણ છે? મહાકશ્યપ અને મહર્ષિ એલ, બરોબર. બીજું એક પાત્ર છે મહાકશ્યપ નામનું, અને તેના સિવાય કોણ છે? મહર્ષિ એલ. મહર્ષિ એલ કોણ છે? એક સંત છે, બરોબર. પ્રાચીન સમય તમે જુઓ કે આ એ સમયગાળો છે જ્યારે ભારતની અંદર મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન છે. અને આ સમયમાં ભણવા માટે જંગલોની અંદર આશ્રમો આવેલા હોય છે. આશ્રમોની અંદર ગુરુ વિદ્યાર્થીને શિક્ષણ આપતા હોય છે, બરોબર. તમે સિરિયલોની અંદર પણ આ પ્રકારના ગુરુ જોયા હશે, જૂની સિરિયલોની અંદર. તો અહીંયા જે મહર્ષિ એલનું પાત્ર છે તે કોણ છે? આવા જ પ્રકારના એક બહુ જ મોટા જ્ઞાની ઋષિ અને ગુરુ છે, બરોબર. આ જે નવલકથા છે એના કેટલા ભાગ છે? 27 પ્રકરણ છે. અને તેમાં શેની માહિતી છે? મૌર્યકાળ, કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ચાલી રહ્યું હતું તે સમય. અને આ મૌર્યકાળ વિશે તમે સામાજિક વિજ્ઞાનની અંદર જરૂરથી ભણ્યું હશે. તેની જોડે જ તે સમયે શરૂ થયેલા ગ્રીક આક્રમણનો પણ ઉલ્લેખ છે. તો ભારતની અંદર હંમેશા ભારતની બહારના જે રાજ્યો હતા તે ભારત પર આક્રમણ કરતા રહેતા હતા પ્રાચીન સમયની અંદર. તો ગ્રીક લોકોનું આક્રમણ ભારતમાં થયું તે વસ્તુનો પણ ઉલ્લેખ આ નવલકથાની અંદર જોવા મળે છે. અને આ જે ગ્રીક લોકો છે તેમનો એક સરદાર અથવા તો લડવૈયો કે યોદ્ધા છે, એનું નામ શું છે? મેનેન્દ્ર. તો આ જે ગ્રીક લોકો છે, બહારના લડવૈયાઓ ભારતમાં આવેલા છે, તેમાં મેનેન્દ્રનું વર્ણન પણ લખેલું છે, બરોબર. સુવર્ણ એટલે સોનું અને ધન એટલે પૈસા, પૈસાના મોહથી આક્રમણ કરી રહેલ મહાક્ષત્રપ મેનેન્દ્રને મહર્ષિ એલ કઈ રીતે ઝાંખો પાડીને જીવનનું સત્ય સમજાવે છે. જુઓ, આની અંદર જે ગુરુજી છે મહર્ષિ એલ નામના, તે આ બારનો જે સરદાર છે, બહારના દેશોમાંથી આવે છે ભારતની અંદર લૂંટફાટ કરવા માટે, સોનું લૂંટવા માટે. કારણ કે એ સમયે ભારતની અંદર ખૂબ જ ધન હતું, ખૂબ જ પૈસા હતા. તો અહીંયાના લોકોને મારીને, તેમની હત્યા કરીને યુદ્ધ દ્વારા આ લોકો લૂંટફાટ કરવા માટે ભારતમાં આવતા. તો આ જે ગુરુજી છે તે આ જે આમનો સરદાર છે મેનેન્દ્ર, તેને એક ઘટનાની મદદથી જીવનનો ઉપદેશ આપે છે, બરોબર. કે જેની સામે તે ઝાંખો પડી જાય છે અને તેને લાગે છે કે તે જે કરી રહ્યો છે લૂંટફાટ ને આવું બધું, તે યોગ્ય નથી. તે પ્રકરણ 18મો ભાગ છે, એટલે આ પાઠ. મહર્ષિ એલ અહીં પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને જે રીતે ઉપદેશ આપે છે તે ઘણું રસપ્રદ છે. એકમની ભાષામાં સરળતા અને સંસ્કારિતા છે અને કેટલાક વિશિષ્ટ શબ્દો છે. તો વાર્તા થોડી કોમ્પ્લિકેટેડ તમને લાગી શકે છે, થોડીક સમજાય ના એવી લાગી શકે છે વાંચતી વખતે, પરંતુ એક વખત અહીંથી ભણ્યા પછી તમને ખ્યાલ આવી જશે કે વાર્તા શું કહેવા માંગે છે. તો ચાલો શરૂ કરીએ સ્ટોરી. તો દેવ મંદિરમાં પેસતા મહર્ષિ એલ એક ક્ષણ માટે ઉંબર પર માથું ટેકવ્યું. મનમાં બોલ્યા, આજ્ઞા. આનંદને પાછળ આવવા ઈશારો કરી અંદર બેઠા. હવે આ જે સંત છે એ કોઈ ગુપ્ત જગ્યાએ જાય છે, બરોબર, જ્યાં એક મંદિર આવેલું છે, બરોબર. ગુરુજી છે જેમનું નામ મહર્ષિ એલ છે, તેઓ જાય છે એક મંદિરે, ત્યાં જઈને પગે લાગે છે. અને મહર્ષિની સાથે કોણ છે? આનંદ નામનો એક વ્યક્તિ છે. તો મહર્ષિ પ્રણામ કરે છે અને આનંદને પોતાની જોડે આવવાનું કહીને શું કરે છે? એક મંદિરની અંદર જાય છે. પહેલા મૂર્તિ જે જગ્યાએ હતી ત્યાં કાકડો સળગાવી કંઈક તપાસ્યું. હવે આ જે મંદિર છે તેની અંદર અંધારું છે, બરોબર. એ સમયે લાઇટની કંઈ વ્યવસ્થા નથી. તો શું કરવામાં આવતું? એક લાકડાના ટુકડા ઉપર, આ રીતના લાકડાનો ટુકડો છે, અહીંયા કપડાં વીંટવામાં આવતા, તેના ઉપર કેરોસીન કે કોઈ બી સળગી શકે એવી વસ્તુ છાંટવામાં આવતી અને ત્યારબાદ આ રીતના આગ લગાવવામાં આવતી. આ થઈ ગઈ મસાલ, તમારી એક જાતની બેટરી. તો આ રીતના કાકડો સળગાવે છે, બરોબર, એટલે અજવાળું થાય છે. પછી સાથે લાવેલ અણીદાર ખિલ્લાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું. આનંદના આશ્ચર્ય વચ્ચે પથ્થરો ખસતો ગયો અને થોડી વારમાં માણસ થઈ જાય તેટલી જગ્યા થઈ. જુઓ, તમે ઘણી બધી ફિલ્મો અને સિરિયલોની અંદર જોયું હશે કે અચાનક જંગલમાં કોઈક લોકો ફસાઈ જાય છે અને તે કોઈક જગ્યાની અંદર છે, ખંડેર જેવું છે, મંદિર છે જૂનું, બરોબર.
અને એ મંદિરની અંદર ભૂલતા એમનો હાથ કોઈક જગ્યાએ અડી જાય છે દિવાલ ઉપર, અને શું થતું હોય છે, અચાનક દિવાલમાં એક દરવાજો, આખી દિવાલ ખુલી જતી હોય છે 2 ભાગમાં, અને તેની અંદર દરવાજો હોય છે જેમાંથી બીજી સાઈડ જવરાતું હોય છે. તો એ જ રીતના આ જે મંદિર છે ત્યાં એક જગ્યાએ મહર્ષિ શું કરે છે, ખીલો ભરાવે છે અણીદાર, અને જેવો તે ખીલો ભરાવી અને બળ કરે છે, જોર કરે છે, તો શું થાય છે, તે જે દિવાલ છે તે ખસી જાય છે, પથ્થરો ઓટોમેટિક, અને તેમાંથી એક જગ્યા પસાર માણસ જઈ શકે તેવી જગ્યા દેખાય છે. થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે. શું કહે છે, મંદિરનું જે ભૂગર્ભ છે, સૌથી અંદરનો ભાગ જે છે મંદિરનો ઊંડો, તેને ભૂગર્ભ ગૃહ કહે છે, બરોબર. તો ત્યાં અંધારું હોય છે, હવા નથી હોતી. તો જેવી રીતના આ દરવાજો ખુલે છે તો અંદર હવા જાય, પછી મહર્ષિ વિચારે છે કે આપણે પછીથી જઈએ. થોડી વાર એક કાકડો સળગાવી અંદર બેઠા. પછી શું કરે છે, જે જગ્યા હતી ત્યાં થઈને તેઓ ભોંયરામાં જાય છે, જોડે મસાલ છે, કાકડો છે. આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો. આ ભોંયરાની અંદર મંદિરનો નીચેનો ભાગ પહોળો હોય છે. કોઈક અવારનવાર તેને સાફ રાખતું હોય તેમ લાગ્યું. તો મંદિરની આ જે ગુપ્ત જગ્યા હતી કે જ્યાં પુસ્તકાલય પણ હતું, બરાબર, અને કેટલીક કિંમતી મૂર્તિઓ પણ હતી, આ જગ્યાની કોઈક સફાઈ કરતું હોય તેવું આનંદને લાગે છે. એમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી, અને થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. તો આ જે ગુપ્ત જગ્યા છે ત્યાં શું હોય છે, કેટલીક પોથીઓ એટલે કે પુસ્તકો મૂકેલા હોય છે, અને કેટલીક મૂર્તિઓ પણ ગોઠવેલી હોય છે. પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું વિદ્યાધન બચી જાય, કહી એમણે એક ઘોડો ખસેડ્યો. તો તમે જુઓ કે જે ભૂતકાળનો સમય હતો તે સમય દરમિયાન, તો પ્રાચીન સમયની અંદર શું થતું કે જ્યારે બહારના લોકો અહીં આવીને આક્રમણ કરતા, લૂંટફાટ કરવા માટે, તો તે લોકો શું કરતા, તો તેઓ ધન તો અહીંયાથી લૂંટી જ જતા, પરંતુ જે આપણા પુસ્તકાલયો હતા કે જેની અંદર ગ્રંથો લખેલા હતા, જ્ઞાનની મોટી મોટી બાબતો, બહુ સારી માહિતી જેની અંદર લખેલી રહેતી, એ પુસ્તકાલયો પણ આ લોકો આખા સળગાવી દેતા. તો અહીંયા મહર્ષિ શું કરે છે કે આ જે પુસ્તકાલય છે બહારનું, તે બહારના આક્રમણથી આખું નાશ થઈ જાય, તો પણ મંદિરની આ ગુપ્ત જગ્યાએ તેમણે શું કર્યું હોય છે, જે સૌથી મહત્વના ગ્રંથો હોય છે, પુસ્તકો હોય છે, તે છુપાવીને રાખ્યા હોય છે, જેથી કોઈ સમસ્યા આવે નહીં. જો બહાર આક્રમણ થાય અને પુસ્તકાલય સળગી જાય તો પણ. તો પછી શું કરે છે, તેઓ એક ઘોડો દબાવે છે. પછવાડેની દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટી બતાવીને ઊંચકી બહાર કાઢવા કહ્યું. તો મંદિરની જે દિવાલ હોય છે, દિવાલની અંદર એક પથ્થરો હોય છે, એ પથરાને સાઈડમાં કરે છે. તો શું થાય છે કે પાછળ 2 પેટીઓ રહેલી હોય, અને એ પેટીઓ આનંદ શું કરે છે, ઊંચકીને બહાર કાઢવાનું કહે છે. પેટીઓ કેવી હોય છે, ભજનદાર હતી. એકલા આનંદથી ઊંચકાય તેમ ન હતી, એટલે એણે એક હાથ વતી ટેકો આપી બહાર ખેંચી કાઢી. તો ધૂળથી ખરડાયેલી પેટીઓ હોય છે, અને આનંદ તે ખેંચીને બહાર કાઢે છે. ધૂળ ખંખેરીને ઉઘાડી તો એકમાં શું હતા, જળ હળતા કિંમતી રત્નો હતા, ખૂબ જ કિંમતી રત્નો હતા, જે ચમકવા લાગે છે. એની અનેક રંગી આભાથી ભૂગર્ભ ગૃહની દિવાલો પણ ચમકી ઉઠી. આ જે રત્નો હતા તે અલગ અલગ પ્રકારના રંગના હતા, અને જે મસાલ સળગી રહી હતી એનો પ્રકાશ પડતો હશે, એટલે રત્નોની ઉપરથી પરાવર્તન થઈ અને એ જે પ્રકાશ છે મંદિરની દિવાલો ઉપર પડે છે, અને આખું મંદિર ઝગમગવા લાગી જાય છે. એમાંના થોડાક રત્નોને એક પોટલીમાં બાંધી લેવાનું કહી એણે બીજી પેટી ઉકાળી, બરોબર. એમાંથી શું કરે છે, કેટલાક રત્નો એક પોટલીમાં બાંધી લે છે આનંદ, અને બીજી પેટી ઉકાળે છે. તેની અંદર શું હોય છે, સોના અને ચાંદીના ટુકડાઓ હોય છે. તો એની પણ એક બીજી પોટલી બાંધે છે, અને ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને યથાસ્થિત ગોઠવ્યો. તો પાછી પેટી હતી તેમની તેમ મૂકી અને પુસ્તકના ઘોડાને ફરીથી ખસેડી દે છે, એટલે એ બંધ થઈ જાય છે. આ છે વિદ્યાપીઠનું ધન ભંડાર, કહી ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા.
તો ગુરુજી શું કહે છે કે આ ધન ભંડાર છે આપણી વિદ્યાપીઠનું, એમ કહીને એક પુસ્તક તેઓ પોતાની બગલમાં મૂકી અને બહાર આવી જાય છે. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. હવે આ જે ગુપ્ત મંદિર છે ત્યાંથી ગુરુ અને આનંદ બંને ચાલતા થઈ જાય છે. આનંદને ખૂબ જ નવાઈ લાગેલી હોય છે એટલે રસ્તાની અંદર તે કશું જ બોલતો નથી, ચૂપચાપ ચાલતો રહે છે. નહીં તોય માલવગણ તો ખરીદી શકાય તેટલી કિંમતી રત્નોનો એ સંગ્રહ હતો. હવે આ જે માલવગણનો તમને ઉલ્લેખ જોવા મળે છે તે કોઈક બહારના આક્રમણકારીઓ હશે જેમને ગુરુજી આ રીતના પૈસા આપીને ખરીદી શકે તેમ હતા. આટલું ધન છતાં આપ વિદ્યાલય એટલે કે આશ્રમ કેમ નથી બનાવતા? કોણ પૂછે છે? આનંદ પૂછે છે કે આટલા બધા ધન પડ્યું છે તો તમે એક આશ્રમ નવું કેમ નથી બનાવતા? વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. ગુરુજી ખૂબ જ મહાન જ્ઞાની હોય છે. ગુરુજી એવું કહે છે કે આ ધનની મદદથી નહીં, હું પોતાના દમ ઉપર, પોતાની ક્ષમતા ઉપર આશ્રમ નવું બનાવવા માંગુ છું. આ છે છતાં તમે નગર સભા ઉપર શા સારું ન પહોંચો? બરોબર, તે પૂછે છે કે આવું છે તો પણ તમે પોતાનો જીવન નિર્વાહ નગર સભા ઉપર આધાર જીવન નિર્વાહ માટે કેમ રાખો છો? તો ગુરુજી કહે છે કે એ જ અમારું ગૌરવને મૂડી છે. ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માંગતો અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. ગુરુજી શું કહે છે? પહેલાના સમયમાં જે ગુરુજી હતા કે તેમની જોડે ભણનારા શિષ્યો હતા તે પોતાનું જે આજીવિકા છે, પોતાનું જે ભોજન છે તે કઈ રીતના મેળવતા? તો ભિક્ષા માગવા માટે તેઓ દરરોજ જતા અને તેની મદદથી તેઓ પોતાનું ઉદર પોષણ એટલે કે ભરણ પોષણ કરતા હતા. બરાબર. તો ગુરુજી એવું કહે છે કે જે દિવસે અમને એવું લાગ્યું કે ભિક્ષા અમારાથી માગી શકાય એમ નથી, એ દિવસે સરસ્વતી અમારા ઉપર, માં સરસ્વતી જે વિદ્યાના દેવી છે તે અમારા ઉપર ગુસ્સે થઈ જશે કે અમારાથી રિસાઈ જશે. ત્યારબાદ આજે સૌ તેઓ આનંદને જણાવે છે કે જે આશ્રમ કે વિદ્યાલય છે તે હું પોતાની ક્ષમતા ઉપર ઊભું કરવા માંગુ છું. આ છે છતાં તમે નગર સભા ઉપર કેમ નભો છો? આનંદ તેમને પૂછે છે. ગુરુજી કહે છે એ જ અમારું ગૌરવ ને મૂડી છે. ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માંગતો અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી. ગુરુજીને આનંદ પૂછે છે કે આટલા બધા ધન છે તો પછી તમે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કેમ કરો છો? તો ગુરુજી ખૂબ જ જ્ઞાની છે અને તેમને જણાવે છે કે એ અમારો ધર્મ છે. પહેલાંના સમયમાં તમે જુઓ કે જે ગુરુ હતા આશ્રમમાં શિષ્યોને ભણાવતા અને શિષ્યો તેઓ બધા જ પોતાનું જીવન ભિક્ષા માંગીને તેના દ્વારા ચલાવતા હતા, આજીવિકા. તો ગુરુજી કહે છે કે એવી આજીવિકા માંગતા જે દિવસે અમને શરમ આવશે તે દિવસે વિદ્યાની દેવી માં સરસ્વતી અમારાથી રિસાઈ જશે. સાંજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ. હવે સાંજના સમયે આશ્રમની અંદર તેમણે એક ભોજન સમારંભ રાખ્યો છે જેની અંદર બધા લોકો આવવાના હોય છે. બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું. તો જેટલા પણ શિષ્યો હતા આનંદ અને ચારુલતા બધાએ મળીને શું કરે છે? મેદાનને સાફ કરે છે. ત્યારબાદ પાણી છાંટીને રંગોળી પણ બનાવે છે, આસનો પાથરે છે. જુદા જુદા ઓટલા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા. આશ્રમની અંદર જે ઓટલા હોય છે, તમે જુઓ કે સાંજનો સમય છે, અંધારું થવા આવ્યું હશે તો અજવાળું રહે અને વાતાવરણમાં સુગંધ પણ રહે, મચ્છરોનો ત્રાસ પણ ન થાય તે માટે અલગ અલગ ધૂપ સળગાવવામાં આવે છે ઓટલાઓ ઉપર. એટલે
આજે કૃષ્ણને આગ્રહ કરીને સજાવી હતી. મહર્ષિ એલ છે તે કૃષ્ણને આગ્રહ કરીને તૈયાર થવા વિનંતી કરે છે, તોય એમને સંતોષ ન હતો. આમંત્રિતો આવી ગયા. યવન સામંત ને એમના સાગરીતો તો બરાબર બની ઠનીને આવ્યા હતા. તો અહીંયા એ અલગ અલગ લોકોનું વર્ણન છે જે લોકોને મહર્ષિએ ભોજન માટે બોલાવ્યા હતા, જેમાં યવન સામંત પણ છે. તે સિવાય કોણ છે? શક સરદારો પણ આવ્યા હોય છે અને તેઓએ પણ સારા દેખાવા આવવાની કાળજી રાખી હોય છે. અને શક યોદ્ધા મૈનેન્દ્ર રોજના કરતાં ઉલટો કેવો દેખાતો હતો? સાદો દેખાતો હતો. એણે પાસે કંઈ હથિયાર રાખ્યું ન હતું. પાદત્રાણ પણ આવાસે મૂકીને અડવાણા જ પગે આવ્યો હતો. એલને જોતાં જ એ દંડવત પડી ગયો. તો જે યોદ્ધા હોય છે ગ્રીક મૈનેન્દ્ર નામનો વ્યક્તિ, તે બીજા બધા કરતાં કેવો હોય છે? સાદા કપડામાં, બરોબર. પાદત્રાણ એટલે ચંપલ પણ તે આવાસે મૂકીને આવ્યો હોય છે અડવાણા પગે, અને આવીને મહર્ષિને શું કરે છે? દંડવત પ્રણામ કરે છે. મૈનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો. એને ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું. શક સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુસર્યા. યવન સામંતને પણ ના છૂટકે અનુસરવું પડ્યું. તો મૈનેન્દ્રને જોઈ અને બીજા બધા શક સરદારો પણ પગે લાગે છે, અને એ જોતો યવન સામંત પણ પગે લાગે છે. મૈનેન્દ્રને એના સરદારોની પંક્તિ એક જ રાખી હતી. મૈનેન્દ્ર જે હોય છે તે એના સરદારો સાથે જોડે જોડે જમવા માટે બેસે છે, અને બાકીના બધા ક્યાં બેઠા હોય છે? સામે પંક્તિમાં જોડે જોડે. થોડી વારે અંદરથી પીરસાઈને થાળ બહાર આવવા માંડે છે. થોડી વારે શું થાય છે? અંદરથી તૈયાર ભોજનના થાળ આવે છે. સૌને નવાઈ લાગી. શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા હતા. તો જે શક સરદારો હતા તેમના ભોજનમાં શું હોય છે કે ભોજન નથી હોતું, પરંતુ થાળની અંદર સોનું, ચાંદી અને રત્નોના ટુકડા હોય છે. અન્ય સૌના થાળમાં શું હોય છે? કંસાર, એક વાનગી છે કંસાર. શક સરદારોએ પહેલાં તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું. તો શક સરદારોને એવું લાગ્યું કે આ જે સોનું ચાંદી આપી રહ્યા છે તે ભોજનની જોડે જોડે અમને ગિફ્ટ આપતા હશે. પણ બધાને પીરસાયું છતાં એમના થાળમાં કશું જ ન આવ્યું. ત્યારે એ વિચારમાં પડી ગયા. તો બીજા બધાને ખાઈ શકાય તેવું ભોજન અપાયું, પરંતુ આ લોકોના થાળમાં તો સોનું ચાંદી હતા, અને બધાને પીરસાઈ ગયું તેમ છતાં તેમની બીજું કંઈ આવ્યું નહીં. તો એમને લવાઈ લાગી, અને મહર્ષિ એટલામાં બોલે છે, હા તો શરૂ કરો જમવાનું. તો મહર્ષિ શું કહે છે? બધાને જમવાનું શરૂ કરવાનું કહે છે. વિદ્યાર્થીઓ જમવા માંડ્યા. આશ્રમના વિદ્યાર્થીઓ ખાવા લાગે છે. યવન સામંત એના સરદારો મહાક્ષત્રપનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળિયા રાખીને બેસી રહ્યા. તો જે યવન સામંતો હોય છે તેઓ પેલા જે મહાક્ષત્રપ લોકો હોય છે એમનું અપમાન ના થાય એટલા માટે તેઓ ખુદ પોતાનું ભોજન પણ કરતા નથી. કોળિયો હાથમાં લઈને જ બેસે છે. અને મહર્ષિ હોય છે શું કરતા હોય છે? નીચે જોઈને શાંતિથી ખાતા હોય છે. મૈનેન્દ્ર પણ શું હોય છે? નીચે જોઈને બેઠો હોય છે. તેના મોં પર વાદળી પથરાઈ હતી. ઓચિંતાના ઊંચું જોઈને શક સરદારોને શાસ્ત્રનિધિએ પૂછ્યું. તો શાસ્ત્રનિધિ સરદારોને પૂછે છે, અરે આપ જમતા નથી? કૃષ્ણ, અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું? વધુ સામગ્રી લાવતો બહેન. તો આશ્રમની અંદર કૃષ્ણા નામની યુવતીને કહે છે કે અતિથિઓને આટલું જ કેમ આપ્યું છે? થોડી વધુ સામગ્રી લઈ આવ. રાંધિયાણામાંથી એટલે કે રસોડામાંથી 2 હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ લઈ શોભનમુખ કૃષ્ણા બહાર આવી. તો કૃષ્ણા નામની સુંદર યુવતી રસોડામાંથી ભોજનના થાળ જેની અંદર સોનું અને ચાંદી હોય છે તેવા થાળ લઈને બહાર આવે છે. મૈનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફીકા હતા. મૈનેન્દ્ર જે હોય છે ગ્રીક યોદ્ધા,
તેને કૃષ્ણને જોઈને એવું લાગે છે કે કૃષ્ણની જે સુંદરતા છે તેની સામે રત્નો પણ ફીકા પડી જાય એમ છે, સોના ચાંદીના. પછી એક થાળીમાં રત્નો અને સુવર્ણો પીરસ્યા. હા, શરૂ કરો, એલે ફરી કહ્યું. કૃષ્ણા હોઠ દબાવી હસતી હતી. મહર્ષિ ફરીથી બધાને શું કહે છે? ભોજન શરૂ કરવાનું કહે છે અને કૃષ્ણા મનમાં ને મનમાં હસવા લાગે છે. એક શક સરદારે કહ્યું, આમાં શું ખાય? કેમ, આપને જે રૂચે તે રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ. એક સરદાર કહે છે કે આમાં શું ખાઈએ? તો ગુરુજી જવાબ આપે છે કે તમને જે ભાવે એ. રત્ન ખાઓ, હીરા ખાઓ, પોખરાજ, સોનું, કંઈ પણ. એ તે ખવાતું હશે? પેલા લોકો કહે છે કે એ વળી કંઈ ખવાય? એ નથી ખવાતું તમારે ત્યાં? આ શું કહે છે મેનેન્દ્ર? તમે સોનું ચાંદી ખાતા નથી? ગુરુજી નવાઈ ભર્યા અવાજે પૂછે છે કે શું તમારે ત્યાં સોનું ને ચાંદી નથી ખવાતું? મેનેન્દ્રની સામે જોઈને પૂછે છે. અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ. અમે પણ તમારી જેમ શું કરીએ છીએ? ભોજન જ ખાઈએ છીએ. એલ એટલે કે ગુરુજી માનતા ન હોય તેમ ડોકું ભરવડાવ્યું કે એવું બને નહીં. બધા કહે અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ. બધા લોકો શું કહે છે કે તમે જે ભોજનમાં લો છો અમે પણ એ જ વસ્તુ ખાઈએ છીએ. પછી ગુરુજી કહે છે તમારે ત્યાં વરસાદ વરસે છે? હા હા, આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે. વૃદ્ધે કહ્યું કે હા, વરસાદ પણ વરસે છે અને વિશાળ ઊંચું ઊંચું ઘાસ પણ ઉગે છે કે આપણે પણ ઢંકાઈ જઈએ. નિશાસો મૂકી એલે કહ્યું તમારે ત્યાં ગાયો છે ખરી? ગુરુજી શું કહે છે કે તમારે ત્યાં ગાયો છે? એક વૃદ્ધે હસીને કહ્યું આપ શું ધારો છો? તમારા જેવી જ ધરતી, ગાયો, મેઘ ને મેદાનો છે અમારે ત્યાં. એલે વધુ મોટો નિશાસો મૂકીને કહ્યું, હે, હવે સમજ્યો. મેનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત ન હતો. તો ગુરુ જે રીતના વાતચીત કરતા હતા તેઓ કોઈક ને કોઈક વસ્તુ આ લોકોને સમજાવવા માગતા હતા. તો જે મેનેન્દ્ર છે તેને ખ્યાલ હતો કે જરૂર ગુરુજી કંઈક ઉપદેશ કે કોઈક વાર્તા, કોઈક વસ્તુ અમને સમજાવવા માગે છે. એ સમજ્યો. મહર્ષિ કંઈક ઉપદેશવા જ માગે છે. એણે હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જડ છીએ. સૂત્રમાં કહો તે અર્ધ પશુઓને નહીં સમજાય. મેનેન્દ્ર એવું કહે છે કે તમે આ રીતનો સમજાય નહીં તેવી ભાષામાં વાત કરશો તો અમે જે અડધા પશુઓ જેવા છીએ તે અમને સમજણ પડશે નહીં. એલે શક સરદારો તરફ જોઈને કહ્યું, મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા ફરો છો ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનું ચાલ હશે અને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો. તો આ લોકો શું કરતા હોય છે? અહીંયા આવીને આક્રમણ કરે છે, ગામોના ગામો બાળી નાખે છે, લોકોને પીડા આપે છે, ધન લૂંટે છે. તો આ બધું જ્યારે ગુરુજી જાણે છે તો તેમને એવું લાગે છે કે આ લોકો ખોરાક તરીકે સોના ચાંદી ખાતા હશે અને ત્યાં એમની પાસે સોના ચાંદીની ખૂટ હશે, એટલા માટે તેઓ અહીં આવતા હશે. એટલે તેઓ તેમને શું કરે છે? એ બધું પીરસે છે. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ થતો નહીં હોય. તો જ્યારે ગુરુજીને ખબર પડે છે કે આ લોકો આપણા જેવું જ અનાજ ખાય છે તો એવું વિચારે છે કે કદાચ ત્યાં વરસાદ નહીં થતો હોય. પણ એ થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે, મેઘ છે, વન ઔષધિ એટલે જંગલમાં થતી જડીબુટીઓ બધું જ છે, છતાં જે બીજાના મુલકનો સર્વનાશ કરતા આવે છે એમને ત્યાં ભગવાન શા માટે વરસાદ વરસાવતા હશે? તેમના ઘરે, તેમના જે વિસ્તાર છે ત્યાં ખાવા માટે બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે, છતાં પણ તેઓ બીજાના મુલ્ક વિસ્તારનો નાશ કરે છે, તેમને ત્યાં ભગવાન વરસાદ કેમ વરસાવતા હશે? એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી. ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે. વરસાદ વરસે છે તે તમારા માટે નહીં પણ પેલી અબોલ ગાયો માટે છે. તમે તો ભગવાનની દયાને પાત્ર નથી. મહર્ષિ સમજાવે છે કે તમારે ત્યાં દરેક વસ્તુ ઉપલબ્ધ છે, છતાં તમે બીજાના વિસ્તારોને લૂંટો છો, લોકોને મારો છો, ગામોને સળગાવો છો. છતાં તમારે ત્યાં વરસાદ થાય છે તો એ વરસાદ તમારા માટે નથી. તે તમારે ત્યાં જે ગાયો છે
તેમના માટે છે. તમારે ત્યાં તો ના તો ભગવાન હોઈ શકે, ના તો ભગવાનના આશીર્વાદ હોઈ શકે. એલના ગંભીર અવાજમાં આજે પુણ્ય પ્રકોપ એટલે કે ગુરુજીના અવાજમાં આજે ગુસ્સો જોવા મળતો હતો. આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. એવું લાગતું હતું જાણે આશ્રમના વૃક્ષો પણ તેમને સાંભળી રહ્યા હોય. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. જાણે કે ગૌશાળાની ગાયો પણ તેમનો જે આ ઉપદેશ છે જીવનને લઈને તે સાંભળી રહ્યા હતા. મેનેન્દ્ર જાણે એ વેણે વેણે ઘવાતો, પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામવા માંગતો હતો. મેનેન્દ્ર નામનો જે શક લડવયો હતો તે આ બધા વચનોથી અત્યંત દુઃખી અને પીડિત થાય છે. એલ બોલી રહ્યા ને ચિત્રલેખા જેવી કૃષ્ણના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી પડ્યા. સુવર્ણ, રજત ને રત્નો ચારે બાજુ ઢોળાયા. તો એલ આટલું વાક્ય પૂરું કરે છે મહર્ષિ, અને જે કૃષ્ણ છે તેના હાથમાંથી થાળ છૂટી જાય છે અને જે સોનું, ચાંદી અને રત્નો છે તે નીચે છૂટી પડે છે. આખો પાઠ તમને એટલું જ કહેવા માગે છે કે આની અંદર જે મહર્ષિ એલનું પાત્ર છે તે એક બુદ્ધિશાળી, જ્ઞાની અને સમજદાર વ્યક્તિ છે. તેમની પાસે ધન છે જે છુપાયેલું છે પુસ્તકાલય, મંદિરની અંદર પુસ્તકો અને બને, બરાબર. એ ધનનો ઉપયોગ તેઓ સમાજ માટે, સમાજના ભલા માટે કરવા માગે છે. પોતે ભિક્ષા માગીને જીવન જીવે છે. સાથે જ તેઓ આજે બહારના લડવૈયાઓ છે જે અહીંયા આવીને ગામોના ગામો બાળી દેતા હોય છે, તેનો નાશ કરતા હોય છે, તેમને એક ઘટનાની મદદથી ઉપદેશ આપે છે કે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે પશુઓ સમાન છે, બરાબર. ખોવા માટે દરેક વ્યક્તિને ખોરાકની જરૂર પડે છે, સોના ચાંદીની નહીં. અને એટલો ખોરાક તેમના વિસ્તારમાં પણ ઉપલબ્ધ છે. તો પછી બીજા વિસ્તારના લોકોને પીડા આપવી, તકલીફ આપવી શા માટે જરૂરી છે? આ જ વસ્તુ તેઓ મેનેન્દ્ર અને તેના સાથીઓને સમજાવે છે આ ચેપ્ટર અંતર્ગત. જો તમને વિડીયો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.